ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજના મિની વ્લોગની શરૂઆત થાય છે આ મેથીના થેપલાથી। તો બસ સારો એવો લોટ બાંધી અને સૌથી પહેલાં તો ગાય માટે થેપલું બનાવ્યું અને પછી ફટાફટ અમારા માટે અને થેપલા થઈ જતા ચા પણ ગરમ કરવા મૂકી દીધો। તો ચા અને થેપલાનો નાસ્તો કરી અને ઘડીકવાર આ ચકલા સાથે રમત કરી પછી તો ઘરનું નાનું મોટું કામ પતાવી અને બપોરની રસોઈનું ટાણું થતાં ફ્રીજ ખોલીને જોયું તો શાકભાજી તો ઘણું હતું, પણ મને એમાંથી કંઈ ભાવે એવું નહોતું, એટલે થોડું થોડું બધું શાકભાજી લઈ અને થોડા થોડા બધી લોટ લઈ લીધા અને મસાલા બધી નાખી અને સારી રીતે લોટ બાંધીને આવી રીતે મુઠિયા તૈયાર કરી લીધા। પછી તો રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી અને શાકનો વઘાર કર્યો અને બાકીના ઘરના બધા મસાલા નાખી અને શાક વઘારી લીધું। પછી એમાં કેટલું બધું પાણી નાખીને આ મુઠિયા નાખી દીધા। હું બનાવું છું રસિયા ઢોકળા, કોને કોને ભાવે છે એ કમેન્ટ કરજો। પછી તો આ 6 થી 7 સીટીમાં આપણા રસિયા ઢોકળા તૈયાર છે। તો બસ આવું બધું જમી અને આખો દિવસ આજ તો રસોડામાં ને રસોડામાં જ વયો ગયો। પછી સાંજે આવતા આ મારા માટે ચોકલેટ લઈ આવ્યા। હું ચોકલેટ ખાઉં ત્યાં સુધી તમે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।